નમસ્કાર, શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર। અમરેલી જિલ્લામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ 2 દિવસની મુલાકાત માટે છે। દાદા ભગવાન મંદિર ખાતે તેમનો ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં નરેશભાઈ પટેલ દ્વારા રાજકોટના અમરેલી પછી તેવી જ સેકન્ડ હોસ્પિટલ અમરેલીમાં બનાવવા માટેની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ દ્વારા નેક્સ્ટ પ્રોજેક્ટ અમરેલી જિલ્લામાં બનશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે। 250 કરોડના ખર્ચે અમે વલ્લભ બાપાને કીધું, બાપા એ આપણું અમરેલી નહીં, રાજકોટનું અમરેલી, એટલે તમારે અમને અમરેલીમાં પણ એક ભેટ આપવી પડશે। એમાં અમારો જ્યાં પણ સાથ સહકાર જોઈએ અમરેલી જિલ્લો આપવા માટે તત્પર છે, પણ આપણા માધ્યમથી દરેક સમાજને ઉપયોગી થઈ શકે એ પ્રકારની કેન્સર હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બનાવવા જઈ રહ્યા છું, ત્યારે અમરેલી જિલ્લાના એક દીકરા તરીકે, એક સમાજના દીકરા તરીકે અમારી જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને કહેજો, અમે કામ કરવા માટે તમારી સાથે જોડાયેલા છીએ। નરેશભાઈ, આજનો શું કાર્યક્રમ છે? અમરેલી ખોડલધામ સમિતિ આયોજિત આજના કાર્યક્રમ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે એના ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ મિટિંગ હતી। અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોડલધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત થઈ। આ હોસ્પિટલ અદ્યતન 200 બેડેડ 250 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, ત્યારે ભૂમિદાન એક સમાજના નાના ભાઈ આપી શકે અને એનું ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે, એ માટે ભૂમિદાનની પણ અપીલ થઈ છે। નરેશભાઈ, આગામી દિવસોમાં અમરેલીમાં આવો કંઈ પ્રોજેક્ટની વિચારણા? બિલકુલ, શિક્ષણ ખાતે જે રીતે એક રોલ મોડલ રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું, એ જ અહીંયા પણ અમરેલીમાં અત્યારે શરૂ થઈ ગયું છે। અને હોસ્પિટલ આરોગ્યમાં પણ જે રીતે ત્યાં એક સફળતાપૂર્વક હોસ્પિટલ ચાલવા માંડે એટલે બીજી સેકન્ડ હોસ્પિટલ અમરેલી ખાતે પણ બનાવવામાં આવશે। આગામી તારીખ 21/1/2024ના દિવસે રાજકોટ જિલ્લાનું અમરેલી ગામ છે, ત્યાં ખોડલધામના માધ્યમથી અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એનું ખાતમુહૂર્ત 21/1/2024ના દિવસે છે। એનું આમંત્રણ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ 2 દિવસના અમરેલી જિલ્લાના પ્રવાસે છે। એ અંતર્ગત આજે અમરેલી શહેરમાં દાદા ભગવાન મંદિર ખાતે આમંત્રણ મિટિંગ રાખેલ હતી।